એ દશના લઉં વારણા મારી જાયરના ઘરને ઘુમા. ઓહો. ઈ દહના હું દુખણા લઉં કે ઈ દહે પણ દુઃખ ફરકવું ન જોઈએ. વાહ. આ ભાવ દાદા જે દશે દી દી કરી ઈ દશોના લઉં વારી વારી વારણા બોલો બોલાડી સોનું લાખનો સાઈ બોલા આયુને કહેવાને બદલે પંખીને કહ્યું તમે ક્યાં ગયા હતા? અમારે દીકરાનો વિવાહ હતા. ઓહ. તો કે અમે તો આ જોવા ગયા ત્યાં રૂપિયાની સાકમ સોરી ઉઠતી હતી ત્યાં હોબારીની સાકમ સોરી રોડી આંબલિયા ની છાયા રે મેને કોયલ સીધ ખેંચી લે પર બારી દીકરી માયરામાં આવે છેડા છેડી બંધાણી. ભાઈ આના ભાવાર્થ તો તમે જોવો. વાહ માં. પરબારી ખંભેથી પછેડી ખેંચી લે અને આય રાખે. વાહ વાહ. આ પછેડી તમારો ખંભાનો ભાર તમારા ઘરનું માણસ લઈ લીધી. ભૈયા હામી રાખી કે હવે તારા ખંભા માથે જે લાજ છે ને તારા કુટુંબની તારા પરિવાર મારા ભૈયા હામી આવી આમાંથી બોલાહે નહીં આ. વાહ માં. અને તો વલવ શેરા છોડાજો ભમર નાણા ખરસારે બેસને મામાની ધિયલ માય રે ને માય રે. એવાને ઓરતા ન કરીએ દીકરી એમ કે બાપ એવાને ઓરતા ન કરીએ દાદા માધવપુરમાં માધવભાઈ સસ્તા. આ દીકરી બાપને તમે ઓરતો કરો ભલે ને હામરો હોય માધવરાય હામરા છે દ્વારકામાં રણછોડ રાય છે હામરા એવું ચોખા ન કરાય. વાહ વાહ. કેટલું બધું મને એ સમજાતા ખાંડે પીંડાનું જે હોય એનો બી તમારે ખ્યાલ હોય તો કે તલવાર જાતિ પેલા પરિવાર જાતિ એમાં તો બે ત્રણ વાતો એવી એ છે કે જે તે વખતે રાજ એવા હતા ને કે મારી નાખતા તો વરરાજો તો વર્તાઈ રહી એને મારી બીજાને બહુ રંજાડ ન કરે એટલે પછી ખાંડું એમ જાતું અને તમારે વરરાજો ભેરો જાય તો એ કોઈ વરરાજાના સીન ન હોય એમાં આદા લુગડા પહેર્યા હોય એક બરફેટો બાંધ્યો હોય બાકી બીજું કંઈ કર્યું ન હોય એને તેડાવતા ઘણા વરરાજાને. તો ખાંડાનું કારણ આ છે કે જે તે વખતે કંઈ દગા થતા આમ રસ્તામાં લૂંટાઈ જતા એટલે ખાંડું જાતું હોય એટલે ખાંડું તરવાર એટલા માટે જાતી કે શક્તિની સામે શક્તિ જ છે એટલે એને શક્તિ હારે પુરુષની શક્તિ હારે શક્તિ બને છે. પુરુષ હારે શક્તિ નથી એની શક્તિ હારે શક્તિ આવો એવો કોઈ ભાવ એનો નીકળતો હોય. તમારે મેળ ડાયરામાં બધી કારાઓ પસેડા ઓઢી માથે ગાંઠડી બાઈને એકને ગાંઠડી હોય બાકી બધી પસેડાવાળી હોય. હા. પછી ઝારવા પહેરે. ઝાંપો આવે એટલે એક ગીત ઉપાડતા ઘૂંઘટ પસેડો તમે ખોલો વરલાડી. ઓહ. ઈ ઝાંપાનું ગીત છે. ઝાંપે એમાં બોલો ને બે કડી. જાય ને એટલે ઈ પસેડો એનો રાખે ને સુંદરી ઉતારી નાખે એટલે હવને હરખી થાય એટલે વહુની ખબર ન પડે. નકર જે તે વખતે એટલે આ બધી સમરસતાની પ્રથા હતી ને જે કે જાનડિયું એ અને દીકરીને ઈ હાટું ધારવા પહેર્યા હતા. બહુ દીકરીને ખબર ન પડી. બરાબર. અને બીજા નંબરમાં એક જ પહેરવાસ. તમે રૂપિયાવાળા હોય કોઈ પછેડો હોય અને ગરીબ માણસ હોય કોઈ પછેડો એને હિસાબે હું એક સમરસતા ચડવા એ બધા એક જ રહે.
માં કેમ ડ્રેસ હા. કરોડોપતિ બધે હાથ કરી. એટલે એ કોઈને એમ મનનો નાનપ ભાવ નાનપ ન લાગે નાનપ મોટપ ન લાગે એ પહેરવાશ એટલા માટે આ બધા હતા ને આપણે બધું મૂકી દીધું છે કે પેણું બધાને એક જ હોય મોઢું ધાબરા ડોરિયું ધાબરા ઓઢતી નાની બાઈ પસેડા ઓઢતી અને આ વહુને કાઢી લીધા ઘૂંઘટ પસેડો તમે ખોલો વહુ લાડી સનું લાખનો સાહેબો ઢાળે ઓહો. ગાવ, ઢાળે તો ગાવ. મગાવ ગાવમાં આ એક જ કડી આવે ભલે ને ગાવ. ઘૂંઘટ પસેડો મારે મા સારણના ઢાળે આવી જાય તમારા ઈ ઢાળે ઝાડમાં અમારે સાંભળવું ફોલો વલાડી સનું લાખનો સાઈબો આ ગોત્રના. સનુલા સનું લાખ બોલો તેથી લાખ નહોતા એને ભૂલે હજારો નહોતા સનું લાગે. તેથી સનું લાખનો સાહેબો આવ્યો એનું માપ કેવડું મોટું માની લે એમ. પોતાના જે માવતરનું પોતાનું ભાઈનું જે અમારે એક એવું ગીત છે ઓહો કે ગીત તો કંઈક એવો ઢાળ છે આંડુની ડોકે હાંકરા ઓહો ઘોડાને ઘૂંઘરમાં ઊંસા અમારા ખોરડા સંભળાવો ઊંસા માં વેવાયું ના હોય. જો અમારા ખોરડા ખોરડા પણ ઊંસા વાહ તમારા મેલ પણ એ ઊંસા. એટલે આ એક મીઠી મીઠી ઓલી હતી એ ગાયને સંભળાવો ને માઈ આંડુની ડોકે હાંકરા ઘોડાની ડોકે ઘૂંઘરમાળ ઊંસાય મારા ખોરડા નિસારે વેવાયુના મૂલ જાશું સાયા બોર શેરમાં ઓરશું ચોંદડી યોની જોડ ઓહો જાતાને જાશું એકલા વરતા વાવાળોનો સાથ. આ ગીત છે. વાહ માં જાતાને જાગું એકલા વરતા વવાળનો સાથ. એમ. વાહ 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 જે તે રાજમાં રહેતા ને એ રાજના જ ગીત ગાતા બરાબર આપણે પોરબંદર રાણાના રાજમાં રહી હા એટલે આપણે રાણાનું નામ લઈને જ ગીત ગાઈએ ને એ રાજના ગામનું પોરહેરનું ને નગર આમ રહેતા હોય નગર હેરનું ગાય જામનગર હા એમ ત્યાં જામ સાહેબ જામ સાહેબનું ગાય એમ હા. પછી જાતા જાહુ એકલા ને ભરતા વવારો અને એક આજ યાને લાલ બજારો માંગ્યા તા આજ યાલે સેલ બજારો માંગ્યા તા સુંદરી ઓરવા
સેલ તેથી સેલ હતા. વાહ. સેલ બજારોમાં ગયા તો ત્યાં આ ભેરી થઈ ગઈ બાઈ ઘોડાની વાઘ પકડી લીધી વાહ કે વાહ આજ હાલવા નહીં દઉં તમને. વાહ માં પછી હજી એક કડી છે કે ગોરી મોરા આવડો ને સિયલો નેણો આંસુ બહુ જડે. દીકરી ત્યાંથી હાલે નહીં તો રોતી હોય ને હા કે એવડો બધો હું નેણો છે તમે રોવ છે. આ બધા જૂના ગીત હતા. વાહ હવે આ ગવાતા નથી. નથી એમ. લુપ્ત થઈ ગયા. એક દીકરીનું ગીત છે એમ. વાહ માં કે દીકરી એના બાપના નવતર ચર્ચા કરે કે દીકરી આ દહે દીધી એમ. તો દીકરીના માય કે દાદે જે દસે દીધી દીકરી એ દશના લઉં વારણા મારી છાયણના ઘરને ધમા. ઓહ એ દહના હું દુખણા લઉં કે એ દહે પણ દુઃખ ફરકવું ન જોઈએ. વાહ આ માં. ભાવ હતા એના. વાહ માં દાદા જે દશે દીધી કરી ઈદ સોના લઉં વારી વારી વારણા કુંજલના વરને જી ખમા દાદે એ માન દીધાને વાના બહુ કીધા દાદે કીધા વડે રાવે વાર જાયલના પિયરને જીખમાં. દાદે બહુ વડા વ્યવહાર કર્યા છે. કર્યા ઘણો દીધો આમાં પણ વડા માણસ છે. વાહ. માણસો છે આવા વડાથી વ્યવહાર કર્યા છે. બહુ માન લીધા બહુ વાના કે આપણે બહુ આપણી ભાષામાં કહ્યું બહુ વાના કર્યા વાના. ભાઈ એમ. આ બધી સંસ્કૃતિ નષ્ટ થઈ નથી વાહ માં ભૂલાતું જાય છે. ગીત ભૂલાતા જાય છે. બધું ભૂલાતું જાય ને. દીકરીને માંડવામાં એક આપણે ગીત ગાતા કે ઊંસાથી ગઢ બાઈને દાદે સણાવ્યા ગઢથી ઊંસેરા બેલા ગોઠલા કોખે બેહીને બાઈને દાદે વર જોયા કુંવરી બા રૂડાને રાયવર સાંભળ્યા એવાને ઓરતા ન કરીએ. દીકરી એમ કે બાપને એવાને ઓરતા ન કરીએ દાદા માધવપુરમાં માધવભાઈ સસ્તા. આ દીકરી બાપને તમે ઓરતો કરો ને, ભલે ને હામરો હોય માધવરાય હામરા છે. દ્વારકામાં રણછોડ રાય છે હામરા. એવું તોફા ન કરાય. વાહ વાહ કેટલું બધું એને સંતોષ આપે છે દીકરી એના બાપને કે તમે હામરો ભલે ગોતું કંઈ વાંધો નહીં. દ્વારકામાં એ રણછોડ રાય હામરા છે. ઓલા કરો પછી એવું ને એવું બીજું પાછું ઓલા આમિયાનું છે ને રજેથી ભર્યા રાયવર હામ સેટેથી આવ્યા રાયવર રજે ભરાણા તડકા તડપાને રાયવર હામરા લોયું જર્યું ને રાયવર હામરા. એ ગીતે છે એ થોડાનું ઈ જ છે. હા આપણે આમિયામાં ગાય હા હા જાન આવે દીકરી. આ બધા હતા એમ સાંજ પડીને ઝાલર વાગી ઓહ મારી જાયલના વર વેલા આવજો. જાન વેલેરી આવે તો હારું. વરના દાદાને સડવા ઘોડલાને એમ વરને વાર જ લાગી. ઘોડલા ન હોય તો અમારે રાજા જનકના લેજો ઓહ સીતાજીના વર વેલા આવજો. વાહ વાહ આ ગીત હતું. ગીત તો અટાણામાં બધાય ગાવતા હોય, પણ તમે જે છે ને હા ભાવાર્થ સાથે કયો ને ઈ મહત્વની અમે તો છે. હજી આ જ ગીત ગાઈએ. તમારા દાયરામાં તો હાવ ગીત ગયા. ત્યાં હા અમે તો સમાન જ ગાઈએ. ગીત છે ને ભાઈ ના ઇતિહાસ સંકેત છે. અટાણે બધા એમ છે ગીત ગીત નથી નથી આપણે તો એમાં ઇતિહાસ સંકેલા એને નથી. આ ભાવાર્થની ખબર નથી કે આ ભાવાર્થની શું છે એ ખબર ખબર નથી કે આ નથી. કયા અર્થમાં કીધું એ ખબર નથી. હા ઈ નથી ખબર. આ બધાને સંબોધીને જે કંઈ ગાયા છે આજની પેઢી સાંભળે તો એને પંખી જ લાગે. આ એને પંખી જ લાગે. તો એને તો પાછું આપણું જૂનું ગીત ઉડલો ભાણે રે
આ બાયુને કહેવાને બદલે પંખીને કહ્યું તમે ક્યાં ગયા હતા અમારે દીકરાનો વિવાહ હતા ઓહ તો કે અમે તો આ જોવા ગયા ત્યાં રૂપિયાની સાકમ સોરી ઉઠતી હતી ત્યાં હોબારીની સાકમ સોરી ઉઠતી નહીં સમાના હતા ને વાહ માંડવડાને કાજે માયરાનું ગીત છે મેં તો અવલવ શેરા છોડ્યા જો ભમર નાણા ઘર સારે બેસને મામાની ધિયલ માય રે ને માય રે આપણે તો મામાની દીકરી જોઈ એ માંડવડા હું ને કેમ બેસું મારા સમર્થ દાદા દેખે રે જને તાજી દેખે રે મેલ રે અતલસિયા લાડા છેડલો ઓહો. છેડલો મારો છેડો મૂકી દે બધા જોવે વાહ માં આ બધા રમૂજ હારે હારે આ બધી ગાંઠવાળી હોય ને હા હા આ મૂકી દે એટલે ખેંચી લે પર બારી વાહ. દીકરી માયરામાં આવે છેડા છેડી બંધાણી ભાઈ આના ભાવાર્થ તો તમે જોવો વાહ માં પરબારી ખંભેથી પછેડી ખેંચી લે અને આઈ રાખે વાહ વાહ આ પછેડી તમારો ખંભાનો ભાર તમારા ઘરનું માણસ ભાવે છે લઈ લીધી ભૈયા હામી રાખી કે હવે તારા ખંભા માથે જે લાજ છે ને તારા કુટુંબની તારા પરિવાર મારા હૈયા હામી આવી ગઈ. આમાંથી ભૂલાહે નહીં આ વાહ માં અને આ ભાગ છે પછેડી તરત જ કઈને આવે ને છેડા છેડી બંધાય માયરામાં એટલે પછેડી લઈને બાઈ વહી જાય મારી બાઈ ઉગાડે ખંભે થઈ ગઈ ભરોસો છે કે આ મારી રાજ નહીં જાય બધા અર્થ છે વાહ માં એમને અર્થ વિનાનું